ગ્રાસિમ સાથે આજે ઘણું મહત્વની જે સમાચાર આવતા જોઈ રહ્યા છે. સ્પ્રિંગ એનર્જી જે છે એને ખરીદવાની રેસમાં હવે એબી ગ્રુપ આવતું જોઈ રહ્યા છે. શેલ પીએલસીની રિન્યુએબલ એનર્જી કંપની છે સ્પ્રિંગ એનર્જી, એને ખરીદવાની રેસમાં હવે એબી ગ્રુપ આપણે આવતું જોઈ રહ્યા છે અને વેલ્યુએશન છે સ્પ્રિંગ એનર્જીનું $1.7 બિલિયન એક શક્યતા જોઈ રહ્યા છે. અને એબી ગ્રુપનો પણ ઇનફેક્ટ 10 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો જે લક્ષ્યાંક છે કઈ રીતે એના માટે આ એક અપડેટ જે છે એબી ગ્રુપ સાથે ગ્રાસિમ માટે આપ જોઈ રહ્યા છો ખાસ? I think green energy initiatives હવે corporates માટે of course એમના કાર્બન ન્યુટ્રલ ગોલ્સ માટે બી એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. અને આઈ થિંક ધ મેજોરિટી ઓફ જે ઇન્ડસ્ટ્રી છે એ ફોકસ કરી રહ્યા છે ઓન રિન્યુએબલ એનર્જી. તો આઈ થિંક ફ્રોમ એન એક્વિઝિશન પોઈન્ટ ઓફ વ્યૂ અગર આપણે જોઈએ so most of the valuations tend to be on the expensive side only, but I think a payback period is quite attractive. અને જે ગ્રાસિમની જે ઇન્ડસ્ટ્રીઝમાં છે they are all energy intensive industries. એટલે બહારથી પાવર ખરીદવું is naturally quite expensive. So I think maybe they are looking at renewable sources of energy also to boost their productivity and improve operational efficiency. એટલે overall I think it's a strategic fit in overall scheme of things. એક વ્યૂ અને એક ગ્રાસિમ માટે પણ આજે એક સમાચાર બાદ ફોકસ રાખીશું. આ સિવાય ટેકનિકલ